નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીતિ. વેધર અપડેટમાં અત્યારે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં વરસાદ પડવાનો છે, છેલ્લા 2 મહિનાની અંદર ગુજરાતની અંદર કેટલો વરસાદ પડ્યો છે અને કેટલા વરસાદની જરૂર હતી, કેટલા ટકાની વધ થઈ છે કે કેટલા ટકા ઘટ્યો છે તે બધી જ વાત કરવી છે. એમની સાથે આજે કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કયા એવા જિલ્લા છે કે જ્યાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતની અંદર કેવો વરસાદ પડવાનો છે, આજના આખા દિવસ દરમિયાન આગામી દિવસોમાં કેવો વરસાદ પડશે તે બધી જ આપણે માહિતીની ચર્ચા કરીશું. સૌપ્રથમ વિંડીના માધ્યમથી એ જોઈ લઈએ કે અત્યારે કઈ સિસ્ટમ છે તે ગુજરાતની અંદર હાવી થઈ છે. આપણને દક્ષિણ ગુજરાતની આજુબાજુમાં એક સિસ્ટમ દેખાઈ રહી છે જે દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે અત્યંત ભારે વરસાદ લાવી રહી છે. આપણને ઉત્તર ગુજરાત કે પછી કચ્છ કે સૌરાષ્ટ્રની અંદર આપણને એટલો બધો વરસાદ નથી દેખાતો. અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આપણને સારો વરસાદ દેખાય છે, કારણ કે ત્યાં અત્યારે જે સિસ્ટમ સક્રિય થઈ છે એ અત્યારે અત્યંત ભયંકર વરસાદ ત્યાં લાવી રહી છે. ભારેથી અતિ ભારે વરસાદ ત્યાં પડી રહ્યો છે. દક્ષિણ ગુજરાતની આ સિસ્ટમ છે. એમના પછી આપણે એ વાત કરવી છે કે જે વરસાદ પડી રહ્યો છે અત્યારે એક સિસ્ટમ સક્રિય થઈ છે, એટલે કે લો પ્રેશર સર્જાયું છે દક્ષિણ ગુજરાતમાં. જે અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે તેમનું પરિણામ વરસાદ કઈ રીતે લાવે છે, આપણને ખાસ અહીંયા બંગાળની ખાડીમાં એક લો પ્રેશર દેખાઈ રહ્યું છે. આ લો પ્રેશર છે ધીમે ધીમે ઉપર આવવાનું છે અને એ જ લો પ્રેશર થકી ગુજરાતની અંદર ઉત્તર ભારત, મધ્ય ભારત કે પછી દક્ષિણ ભારતમાં વરસાદ આવવાનો છે. આ ધીમે ધીમે જે અત્યારે લો પ્રેશર સર્જાયું છે એક સિસ્ટમ બનશે અને એ જ સિસ્ટમ ધીમે ધીમે ઉપર આવશે, એટલે કે એમના થકી ગુજરાતના ઉત્તર ભાગમાં વરસાદ આવવાનો છે, એટલે કે ઉત્તર ગુજરાતમાં વરસાદ આવશે. આ સાથે જ આપણને અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર તો વરસાદ દેખાય જ છે. દક્ષિણ ગુજરાતમાં આજના દિવસને લઈને આપણને આ સિસ્ટમ દેખાઈ રહી છે, કારણ કે જે વરસાદ અત્યારે આવી રહ્યો છે કચ્છમાં આપણને કોઈ જ વરસાદ નથી, સૌરાષ્ટ્રની અંદર કોઈ વરસાદ નથી દેખાતો. આ બાજુ આપણને ઉત્તર ગુજરાતમાં આપણને વરસાદ દેખાય છે એ એટલા માટે કે રાજસ્થાનની અંદરના ભાગમાં અને બહારના ભાગમાં સિસ્ટમ સક્રિય થઈ છે. એ રાજસ્થાનની અંદર વરસાદ લાવે છે અને એ જ વરસાદ આપણને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. આજના આખા દિવસની આપણે એ જોઈ લઈએ કે ગુજરાતની અંદર અત્યારે કેવો વરસાદ આવી રહ્યો છે. આખા દિવસની સ્થિતિ આપણે વરસાદની જોઈ રહ્યા છીએ. ધીમે ધીમે વરસાદ છે તે સાર્વત્રિક થઈ રહ્યો છે. અત્યારે સિસ્ટમ સુરત પાસે દેખાતી હતી તે દિવસ દરમિયાન થોડી દૂર જતી જાય છે અને સાંજ પડતા પડતા આપણને વરસાદ દેખાશે 4 વાગ્યાની આજુબાજુ, એટલે કે અમદાવાદની જે વચ્ચેનો ભાગ છે ત્યાં મધ્યપ્રદેશમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે તેમના જે પવનો આવી રહ્યા છે તે પણ મધ્ય ગુજરાતને ગમરોળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ દેખાય છે, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ દેખાય છે. અત્યારે ફક્ત ને ફક્ત આપણને અત્યંત ભારે વરસાદ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં દેખાઈ રહ્યો છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ છે પણ નોર્મલી વરસાદ છે, એટલો બધો ખાસ વરસાદ ના કહી શકાય. અત્યારે આપણને અમદાવાદની આજુબાજુ, મહેસાણા, ગાંધીનગર, પાલનપુર એ બાજુના બધા વિસ્તારોમાં વરસાદ દેખાય છે. હજુ પણ આપણે સાંજ થતાં કેવી સ્થિતિ વરસાદની રહેવાની છે તે પણ જોઈ લઈએ. જે સિસ્ટમ સુરત પાસે સક્રિય થઈ હતી ધીમે ધીમે ઉપર ગઈ અને એ પછી જ સિસ્ટમ સાવ નબળી પડી ગઈ, એટલે કે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનું જોર ઘટી ગયું સાંજ છતાં અને ત્યાં અત્યારે વરસાદનું કોઈ જ આપણને ભાગ નથી દેખાતો કે અત્યારે ગુજરાતની અંદર વરસાદ છે તે વધારે પડી રહ્યો હોય, ભારે વરસાદ હોય, કારણ કે સવારથી આપણે જોયું હતું કે દક્ષિણ ગુજરાત પાસે આપણને સિસ્ટમ દેખાઈ હતી. એ વરસાદ દક્ષિણ ગુજરાતને ગમરોળી રહ્યો હતો અને સાંજ પડતા એટલે કે 4 વાગ્યાની આજુબાજુ આપણને વરસાદ દેખાયો હતો. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આ ત્રણેય વિસ્તારોમાં એક સાથે ભારે વરસાદની શક્યતા આપણને દેખાઈ રહી હતી. 1 જૂનથી લઈને અત્યારે 31 જુલાઈ સુધીની આપણે વાત કરી લઈએ તો 31 જુલાઈ સુધીમાં 19% વરસાદ વધારે પડ્યો છે ગુજરાતની અંદર. 19% વરસાદની ઘટ જે ઓછી હતી તે પૂરી થઈ ગઈ છે જુલાઈ મહિના સુધીની અંદર. 2 મહિનામાં 19% વરસાદ વધારે ગુજરાતમાં પડ્યો છે. અત્યાર સુધીમાં 2 મહિનાની વાત કરીએ તો ગુજરાતની અંદર ફક્ત આપણને વરસાદની જરૂર હોય છે 349 મિલીમીટરની. 2 મહિનાની અંદર 349 મિલીમીટરની જરૂર હોય છે, તે અત્યારે આ વખતે પડ્યો છે 446 મિલીમીટર વરસાદ પડી ચૂક્યો છે, એટલે કે 19% વધારે વરસાદ પડ્યો છે. પરંતુ એ બધાનો ભાગ જે આપણે સર્વે કરીએ તો કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં હજુ પણ ખાસો કોઈ જ વરસાદ આપણને એટલો નહોતો દેખાયો, કારણ કે આજે આપણે સિસ્ટમમાં જોયું તો વરસાદ દેખાયો હતો પરંતુ અત્યાર સુધી વરસાદ નહોતો દેખાયો. એટલે કે
2 મહિનાનો આપણે સર્વે કરીએ તો આપણને ઓલરેડી વરસાદ વધારે ગુજરાતની અંદર દેખાયો છે. 19% વધારે વરસાદ છે. 349 મિલીમીટરની જ્યાં જરૂર હોય છે ત્યાં 446%થી મિલીમીટરની ઉપર ત્યાં આપણને વરસાદ નોંધાયો છે. કે એટલે હજી હવે ખાલી ઉત્તર ગુજરાત જ વરસાદમાં બાકી છે. ત્યાં વરસાદ પડી રહ્યો છે, પણ જો એટલો વરસાદ હજુ પણ ત્યાં નથી. હજુ પણ ત્યાં કોઈ જ એવી સ્થિતિ ઉદ્ભવી નથી કે ત્યાં કોઈ જોખમવાળી સ્થિતિ આપણને દેખાય. મધ્ય ગુજરાતમાં પણ કોઈ ખાસો વરસાદ ના કહી શકાય. હવે એ જોઈ લઈએ કે આજે જે આગાહી કરવામાં આવી છે એમની અંદર અત્યારે યલો એલર્ટ શેમાં આપવામાં આવ્યું છે, એટલે કે ભારે વરસાદની આગાહી કઈ જગ્યા ઉપર છે, એમની સાથે અત્યંત ભારે વરસાદની આગાહી ક્યાં છે, ભારેથી અતિભારે વરસાદની આગાહી ક્યાં છે. ગુજરાતની અંદર આજના દિવસને લઈને આપણને વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ ભારેથી અતિભારે જ વરસાદ દેખાઈ રહ્યો છે. છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. હવે અત્યંત ભારે વરસાદની આગાહીની આપણે વાત કરી લઈએ, એટલે કે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે સૌરાષ્ટ્રની અંદર અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ. આ એ વિસ્તારો છે કે જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યંત ભારે વરસાદ આપણે ફક્ત સુરત બાજુ, નવસારી, વલસાડ બાજુ જોવા મળશે. અને એમની સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી જે કરવામાં આવી છે, એટલે કે ભારેથી અતિભારે વરસાદ પડવાનો છે, પરંતુ ભરૂચ, નર્મદા, તાપી એ બધા વિસ્તારોમાં પડવાનો છે. અમરેલી, ભાવનગરમાં પડવાનો છે. અહીંયા આપણે સિસ્ટમ જોઈ હતી. એ જ સિસ્ટમ છે તે દક્ષિણ ગુજરાતના જ્યાં 3-4 જિલ્લા છે તેને ગમરોડી રહી છે. આ સાથે જ હવે ભારે વરસાદની આગાહી કરી લઈએ. અત્યારે ભારે વરસાદ કઈ જગ્યા ઉપર પડી રહ્યો છે? જુનાગઢ, ગીર સોમનાથ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને કચ્છ. આ એ વિસ્તારો છે કે જ્યાં ભારે વરસાદ પડી રહ્યો છે. અત્યારે આપણને 9 વાગ્યાની આપણે આ સ્થિતિ જોઈ રહ્યા છીએ તો આપણને સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગરમાં ક્યાંય જ વરસાદ નથી દેખાતો. પરંતુ જેમ જેમ સાંજ પડશે, એટલે કે 4 વાગશે, 5 વાગશે, એમ મધ્ય ગુજરાતની અંદર વરસાદ ચાલુ થવાનો છે. અત્યારની આ સ્થિતિ આપણે જોઈએ છીએ 9 કે 10 વાગ્યાની આસપાસની આ સ્થિતિ છે. તો આપણે એ જોઈ રહ્યા છીએ કે ક્યાં ભારે વરસાદ પડી રહ્યો છે, ક્યાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે. પરંતુ હવે એ વરસાદની વાત કરવી છે કે જે સાંજે 5, 6, 7 વાગ્યાની આસપાસ પડવાનો છે. એટલે કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના જ્યાં વિસ્તારો બાકી છે ત્યાં આપણને વરસાદ જોવા મળશે સાંજના સમયગાળા દરમિયાન. સવારમાં વરસાદ દેખાયો એ ફક્ત અને ફક્ત આપણને કચ્છ, ઉત્તર ગુજરાતના અમુક ભાગ છે, દક્ષિણ ગુજરાતના અમુક ભાગ છે અને સૌરાષ્ટ્રના અમુક ભાગ છે. અને એ પણ દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જ આપણને ફક્ત અને ફક્ત સારો એવો વરસાદ દેખાઈ રહ્યો છે. એટલે કે હજુ પણ સાંજ પડવાનો હજી વાર છે, એટલે કે હજુ પણ મધ્ય ગુજરાતમાં વરસાદ સારો આવવાનો છે. અને ખાસ કરીને હવે ઓગસ્ટની જ્યારે શરૂઆત થઈ છે, એટલે કે આગામી હજી 5 થી 6 દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદ રહેવાનો છે. અમુક જગ્યા ઉપર અત્યંત ભારે વરસાદ હજુ પણ ક્યાંય જ નથી. અત્યારે આ રાઉન્ડની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવે એ જોવાનું છે કે જે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે આ રાઉન્ડ કેટલા દિવસ સુધી ચાલે, કારણ કે ગઈકાલથી વરસાદના આ નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે. સાર્વત્રિક વરસાદની શરૂઆત થઈ ગઈ છે. હવે આવનારા સમયમાં એ જોવાનું રહેશે કે ક્યાં અત્યંત ભારે વરસાદ પડવાનો છે, કઈ સિસ્ટમ ગુજરાતને ગમરોડવાની છે. તમારા ગામડામાં, તમારા તાલુકામાં કેવો વરસાદ પડી રહ્યો છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.